under 10th March 2015 Maths paper solution part B section A question number 1 ચોરસના વિકર્ણની લંબાઈ √2 6 + 2 √5 સેન્ટીમીટર છે તો તેની બાજુની લંબાઈ શોધો. જે 2 માર્ક્સનો સમ છે. સૌથી પહેલાં આપણને ચોરસના વિકર્ણની લંબાઈ એટલે એક ચોરસ છે તેના વિકર્ણ એટલે આપણે આમાં ABCD ચોરસ છે એનો વિકર્ણ છે AC તો એની લંબાઈ આપણને આપેલી છે તો આપણે આ બાજુની લંબાઈ શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કે ચોરસની ચારેય બાજુની લંબાઈ સરખી હોય છે. તો સૌથી પહેલાં આપણે ચોરસ લીધું છે ABCD એમાં AB = BC = CD = AD થશે. તો ચોરસ ABCD માં AB = BC આપણે એને x ધારી લઈશું કારણ કે એની વેલ્યુ આપણી પાસે નથી, આપણે એને ફાઇન્ડ કરવાની છે એટલે AB = BC આપણે x ધારશું. આમાં B છે, બધા જ ખૂણા કાટખૂણા હોય પણ આપણે આ ખૂણો ધારીએ છીએ એટલે મેજર એંગલ B = 90 છે. આ કાટખૂણો છે તો પાયથાગોરસ થિયરમ આપણે આમાં યુઝ કરી શકશું કે AC² માટે શું થશે કે AC² બરાબર AB² + BC², AB² + BC². તો આને આપણે x અને આને પણ x ધારેલા છે અને AC² તો આપણે પહેલાં AC² = AB આપણી પાસે છે x તો x² + x² એટલે થશે 2x². માટે આપણે AC જોઈ છે ખાલી તો AC માટે √2 આનું સ્ક્વેર રૂટ કાઢશું એટલે આ રૂટમાં જતા રહેશે, x² નું થઈ જશે x. તો x છે આ x એ આપણી પાસે છે AB એટલે xની જગ્યાએ આપણે મૂકી શકીએ AB. તો AB થઈ ચોરસની બાજુની લંબાઈ. તો ચોરસ માટે વિકર્ણની લંબાઈ આ જે વિકર્ણ છે AC વિકર્ણની લંબાઈ આ વિકર્ણ AC જે આપણે શોધી √2 * AB છે તો ABની જગ્યાએ આપણે લખી શકીએ ને કે બાજુની લંબાઈ છે જે આપણે શોધવાની છે. તો માટે બાજુની લંબાઈ AB = શું થશે વિકર્ણની લંબાઈ છેદમાં √2. વિકર્ણની લંબાઈ આપણને આપી દીધી છે જે છે √2 6 + 2 √5 upon આ √2 √2 કટ થઈ જશે. therefore 6 અહીંયા બચ્યા ઉપર 6 + 2 √5 સેન્ટીમીટર જે થઈ બાજુની લંબાઈ. બાજુની લંબાઈ જે આપણે શોધવાની હતી બાજુની લંબાઈ તો 6 + 2 √5 તો ચોરસની ચારેય બાજુ સરખી હોય તો આપણો આન્સર છે 6 + 2 √5 સેન્ટીમીટર.